મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લા લેક્ચરની અંદર સ્વાધ્યાયમાં 12મો પ્રશ્ન કરી ગયા હતા. હવે ઉદાહરણ નંબર 24 મોસ્ટ આઈએમપી છે, એટલે ધ્યાન રાખજો. આ દાખલો આવડી જાય એટલે લગભગ 70% ચેપ્ટર પૂરું થઈ જાય. બરાબર ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 24, પાના નંબર 188. કાન્હા અને કવિશા 2:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા રૂપિયા. મૂડી દેવા બાજુ મૂડી કાન્હા 80,000, કવિશા 1 લાખ. આકસ્મિક અનામત 15,000, કારીગર અકસ્માત વળતર ફંડ 40,000, રોકાણ વધઘટ અનામત 12,000, લેણદારો 50,000, ઘરખદ અનામત 3,000, મિલકત બાજુ મકાન 1,10,000, યંત્રો 50,000, સ્ટોક 30,000, દેવાદાર 66,000, રોકડ બેંક 14,000, રોકાણો 30,000, સરવાળા બંને બાજુના 3 લાખ. 1/4/16 રોજ તેઓએ પાલખીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. કાન્હા પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિશા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું. કાન્હા અને કવિશા તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જશે. યંત્રો પર 10% ઘસારો માંડી વાળવો. દેવાદારોમાંથી 6,000 ઘરખદ તરીકે માંડી વાળવા અને 15% ઘરખદ અનામતની જોગવાઈ કરવી. રોકાણોની બજાર કિંમત 15,000 છે, જે ચોપડે લાવવાની છે. કારીગર વળતર પેટે 50,000નો દાવો મંજૂર રાખવો. લેણદારોમાંથી 10% લેણદારોને ચૂકવવો પડશે નહીં. પાલખી મૂડી તરીકે 1,20,000 અને તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. જરૂરી ખાતા તૈયાર કરો. તો આપણે ખાતાઓ જરૂરી જે છે એ તૈયાર કરેલા જ છે. બરાબર. હવે પહેલા આપણે વર્ગીકરણ કરી નાખીએ. બરાબર ધ્યાનથી જોજો. લગભગ અનામત વાળું જે છે એ અનામત વાળો આખો ટોપિક 100% આ દાખલાની અંદર આવી જશે. આના કરતા અનામત વિશે વિશેષ કોઈ પણ દાખલામાં આવશે નહીં. તો પહેલા આપણે વર્ગીકરણ કરીએ. મૂડી દેવા બાજુ જો પહેલા છે મૂડી ખાતા કાન્હા અને કવિશા, એટલે એ મૂડીમાં જશે. આકસ્મિક અનામત એટલે આકસ્મિક જવાબદારી માટે રાખેલું અનામત. બરાબર. આકસ્મિક જવાબદારી ક્યારે આવશે નક્કી નથી, એટલે એનો ઉપયોગ પણ અનિશ્ચિત છે, એટલે અનામત થશે. કારીગર અકસ્માત વળતર ભંડોળ, અકસ્માત થાય તેના માટે રાખેલું ફંડ. અકસ્માત અનિશ્ચિત એટલે આનો ઉપયોગ પણ અનિશ્ચિત, એટલે અનામત થશે. રોકાણ વધઘટ અનામત, રોકાણની કિંમતમાં વધઘટ થાય એના માટેનું અનામત. રોકાણોની કિંમતમાં કેટલી વધઘટ થશે એ અનિશ્ચિત છે, એટલે આનો ઉપયોગ પણ અનિશ્ચિત છે, એટલે અનામત છે. બરાબર. એટલે આ જેટલા અનામત છે એના પર આપણે ટીક કરતા જઈએ. બરાબર. આકસ્મિક અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત. લેણદાર ચૂકવવાનું નિશ્ચિત એટલે દેવું છે. ઘરખદ અનામત દેવાદારમાંથી બાદ કરવાની જગ્યાએ આપણે મૂડી દેવા બાજુ લખેલું છે. બરાબર. એટલે સામેની એન્ટ્રી છે. બરાબર. મિલકત બાજુ પાઘડી છે નથી. બરાબર. અવાસ્તવિક મિલકત તો મકાન વાસ્તવિક, યંત્ર વાસ્તવિક, સ્ટોક વાસ્તવિક, દેવાદાર વાસ્તવિક, રોકડ વાસ્તવિક, રોકાણો વાસ્તવિક. કારણ કે બધી રોકાણમાં રૂપાંતર થાય એટલે બધી વાસ્તવિક મિલકતો છે. બરાબર. વર્ગીકરણ થઈ ગયું એટલે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. એક મિનિટ. રોકડ ખાતું પાકું સરવૈયું. મૂડી દેવા પહેલા મૂડીની બાકી લખીએ. બાકી આગળ લાવીએ જમા બાજુ 80,000, 1 લાખ. और ટીક કરેલા છે અનામત વેચી દઈએ.
તો આપણે અનામત વેચતી વખતે બે અનામત માટે ધ્યાન રાખવાનું, કારીગર અકસ્માત વળતર અનામત અને રોકાણ અનામત. આ બેના હવાલા જો આપેલા હોય તો પહેલા હવાલાની નોંધ કરવાની, પછી વધે તો ભાગીદારને વેચવાનું અને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં. બરાબર, સોરી, વધે તો ભાગીદારને વેચવાનું અને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં. બરાબર, આ ધ્યાન રાખવાનું. આ ધ્યાન નહીં રાખે તો પછી પેલું અનામત વાળું કોષ્ટક આખું બનાવવું પડે. બરાબર, તો પેલું છે કયું? આકસ્મિક અનામત. એટલે આપણે ડાયરેક્ટ જ વેચી દેવાનું. આકસ્મિક અનામત વેચી દઈએ આપણે 15,000 છે ને 2:3 ના પ્રમાણમાં, એટલે 5 × 15 એટલે 6,000, 9,000. આગળ કારીગર અકસ્માત વળતર ફંડ જોવાનું, એનો હવાલો છે. જો હવાલો ન હોય તો આપણે આ જે રીતના વેચ્યું તે રીતના જ વેચી દેવાનું. એટલે કે અગાઉના દાખલાઓમાં જે રીતે વેચેલું તે જ રીતે આપણે વેચી દેવાનું. બરાબર છે ને? હવાલો જો હોય તો પહેલા હવાલાની નોંધ કરવાની, પછી વધે તો ભાગીદારને વેચવાનું અને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં. તો જો કારીગર વળતર ફંડ કેટલું છે? 40,000. બરાબર, એનો હવાલો છે તો છે જો નંબર 7માં કારીગર વળતર પેટે 50,000 નો દાવો મંજૂર કરેલો છે. એટલે અકસ્માત થયેલો છે ને તેના માટે 50,000 નો દાવો મંજૂર કરી દીધેલો, એટલે 50,000 ચૂકવવાના નિશ્ચિત થઈ ગયા. તો પહેલા હવાલાની રકમ મૂડી દેવા બાજુ લખી દેવાની, મૂડી ખાતા કાન્હા, કવિશા અને પાલખી. પછી લખીએ આપણે કારીગર અકસ્માત વળતર ફંડ. હવાલામાં જે હોય તે લખી દેવાનું. અહીંયા શું કામ લખ્યું તો કે 50,000, હવે ટેકનિકલી જોઈએ તો, થિયરિકલ કારણ જોઈએ તો 50,000 ચૂકવવાના નિશ્ચિત થયા એટલે દેવું થયું, અને દેવું થયું એટલે આપણે અહીંયા લખ્યું. બરાબર, હવે જો વધે અનામતના ડબ્બો, કારીગર અકસ્માત વળતરના ડબ્બામાં જે રકમ હતી આપણી પાસે, હવે એમાંથી આ લખ્યા પછી જો વધે તો ભાગીદારને વેચવાના અને ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં. બરાબર, તો કારીગર અકસ્માત વળતરમાં કેટલા છે? 40,000. આ કેટલા લખ્યા? 50,000. બરાબર, દાવો કેટલાનો થયો? 50,000 નો. ડબ્બામાં કેટલા છે? 40,000. એટલે 10,000 ખૂટે ને? ખૂટે એટલે ક્યાં લખવાના? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. કારીગર અકસ્માત વળતર ફંડ, વળતર ફંડ 50,000 માઇનસ 40,000 એટલે 10. બરાબર, પતી ગયું. આગળ હવે બીજો હવાલો, રોકાણ વધઘટ અનામત. એમાં પણ આ રીતે જ કે રોકાણનો હવાલો છે કે નથી એ જોવાનું. રોકાણનો હવાલો હોય તો એનો મતલબ એ થાય કે વધઘટ થયેલી છે. તો આપણે રોકાણની કિંમતમાં વધઘટ કર્યા પછી રોકાણની કિંમતમાં જેટલી વધઘટ થાય તેટલા ફંડમાં વધઘટ થશે, અને ફંડમાં વધઘટ થયા પછી વધે તો ભાગીદારને વેચી દેવાનું, ઘટે તો પુનઃ મૂલ્યાંકનમાં. તો જો રોકાણનો હવાલો આપેલો છે તો છે જો નંબર 6માં રોકાણની બજાર કિંમત કેટલી છે? 15,000 છે. તો ચોપડા કિંમત રોકાણની કેટલી છે? 30,000. તો લખીએ એટલે 15,000 ઘટાડવા પડશે. રોકાણો કેટલા છે? 30,000 માઇનસ ઘટાડો બજાર કિંમત 15,000 એટલે બજાર કિંમત લાવવા 15,000 રૂપિયા ઘટે. રોકાણની કિંમતમાં જેટલો ઘટાડો થાય તેટલી કિંમતથી રોકાણ વધઘટ ફંડ ઘટાડવાનું. તો રોકાણ અનામત જો મિલકત બાજુ આપેલું છે, રોકાણ સોરી મૂડી દેવા બાજુ, એટલે મૂડી દેવા બાજુ લખીએ આપણે કેટલું આપેલું છે? 12,000 માઇનસ રોકાણમાં ઘટાડો કેટલો? 15,000. બરાબર, એટલે માઇનસ આવે, પ્લસ આવે તો ભાગીદારને વેચી દેવાનું, ને માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકનમાં. આ માઇનસ આવે, બરાબર ને? એટલે આ ઘટ્યા કહેવાય. 12,000 છે ને હવાલામાં 15,000 છે એટલે 3,000 ઘટે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ, પુનઃ મૂલ્યાંકન ખાતે. બરાબર, 3,000 એટલે બહાર 0 લાવો, અહીંયા વધતા કરવું પડશે. બરાબર, એટલે કોઈ બી સંજોગમાં આ તો નહીં લખીએ તો પણ ચાલે, ચોપડીમાં તમને જોવાનું નહીં મળશે. નહીં લખીએ તો પણ ચાલે, પણ આપણે લખવાનું જ છે.
બરાબર. ધારો કે અહીંયા પ્લસમાં આવતો તો આપણે ભાગીદારને વેચી દેશે. કોઈ બી કન્ડિશનમાં બહાર તો 0 જ આવે, એટલે મેં કીધું કે નહીં લખે તો પણ ચાલે, પણ અત્યારે આપણે આ બતાવવાનું છે પુનઃ મૂલ્યાંકન ખાતે. ટૂંકમાં આટલું યાદ રાખવાનું કે પ્લસ આવે તો ભાગીદારને વેચી દેવાનું અને માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકનના. એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ રોકાણ અનામત ખાતે કેટલા 3000. ફરી પાછળ સમજાવું, જોઈ લો. કારીગર અકસ્માત વળતર ફંડ, બરાબર. હું કેવું તે રીતે પાછળના પણ જોતા જજો. કારીગર અકસ્માત વળતર ફંડ, બે હવાલામાં ધ્યાન રાખવાનું. કયા? તો કે કારીગર અકસ્માત વળતર ફંડ ને રોકાણ અનામત. જો હવાલો નહીં આપેલો હોય તો નોર્મલી આપણે આ જે રીતના આ બધા અનામતો વેચીએ એ રીતના વેચી દેવાનું, બરાબર. હવે અગાઉના દાખલા સાથે કમ્પેરિઝન કરીએ. અગાઉના દાખલાઓમાં કારીગર અકસ્માત વળતર ફંડનો હવાલો નહીં આપેલો હતો, એટલે પાકા સરવાળામાં જેટલી રકમ હતી તેટલી આપણે જૂના પ્રમાણમાં વેચી દીધેલી હતી, બરાબર. આમાં હવાલો છે તો હવાલો આપેલો હોય તો પહેલા હવાલાની રકમ મૂડી દેવા બાજુ લખવાની, પછી વધે તો ભાગીદારને વેચી દેવાનું મૂડી ખાતાની જમા બાજુ, અને ઘટે તો ક્યાં લખવાનું? પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. આમાં પાકા સરવાળામાં ફંડ કેટલો આપેલું છે? 40,000. હવાલામાં ચૂકવવાનો દાવો કેટલો છે? 50,000. એટલે 10,000 ખૂટે ને, ખૂટે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખી દીધા. ધારો કે હવાલામાં કારીગર અકસ્માત વળતર ફંડ 20,000 હોત, અહીંયા 20,000, તો ફંડમાં કેટલા છે? 40,000. અહીંયા લખ્યા 20,000, એટલે બીજા 20,000 વધતે તો એ 20,000 વધેલા ભાગીદારોને વેચી દેવાના, બરાબર છે. આ કારીગર અકસ્માત વળતર ફંડ, આમાં આટલી પોસિબિલિટી આવે, આના કરતા બીજું વિશેષ કઈ આવશે નહીં. રોકાણ, રોકાણમાં પણ જોવાનું કે એનો હવાલો છે રોકાણ વધઘટ અનામત માટે. રોકાણ વધઘટ અનામત શબ્દ પર બરાબર ધ્યાન આપો. રોકાણની કિંમતમાં વધઘટ થાય એના માટેનો અનામત. આ બાજુ રોકાણની કિંમત જેટલી વધે કે ઘટે તેટલું આ ફંડ વધે કે ઘટે. તો રોકાણનો હવાલો છે કે નથી એ જોવાનું. તો અત્યાર સુધી 8મો જે દાખલો ગણેલો હતો સ્વાધ્યાયની અંદર, ઉદાહરણ નંબર 22 ગણેલું હતું, એની અંદર રોકાણનો હવાલો ન હતો, એટલે આપણે ડાયરેક્ટ વેચેલું હતું. આમાં હવાલો છે રોકાણનો, એની બજાર કિંમત 15,000 છે, એટલે આપણે જે રોકાણ કરેલું છે એના બજારમાં 15,000 બોલાયેલી, ચોપડે કેટલા છે? 30,000. એટલે બજાર કિંમતમાં લાવવા હવે ચોપડે કિંમત જે છે એમાં 15,000 ઘટાડવો પડે. આ બાજુ રોકાણ જેટલું ઘટ્યું તેટલી કિંમતથી આ ફંડ ઘટાડવું પડે. રોકાણ અનામતમાં 12,000 છે, ફંડ 15,000 ઘટે એટલે -3,000 આવે. માઇનસ આવે તો પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ, પ્લસ આવે તો ભાગીદારોને વેચી દેવાના. પ્લસ આવે તો એ એવું બતાવશે કે રોકાણ અનામતમાં ફંડ બચે છે, માઇનસ આવે તો એ આ કારીગર અકસ્માતની જેમ બતાવે છે કે ઘટે છે. તમને 12,000 છે ને આ પાકા સરવાળામાં 15,000 છે, એટલે ઘટે એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. ધારો કે અહીંયા રોકાણના કિંમતમાં 15,000 જગ્યાએ 10,000 ઘટાડો થતા હોતે તો અહીંયા +2,000 આવતે. +2,000 આવતે તો અહીંયા લખી દેવાનું ભાગીદારના મૂડી ખાતે, અને અહીંયા મૂડી ખાતે આપણે વેચી દેવાના. બહાર તો બંને સંજોગોમાં 0 જ આવે, બરાબર. હજુ આપણે એક દાખલો આવતીકાલે પાછો ગણશું, એટલે આપણે બરાબર 100% કોન્ક્રીટ થઈ જશે, બરાબર. આગળ નહીં તો આ નહીં કરો તો પછી તમારે જોઈ લેવાનું. તમને મેં કીધેલું જ હતું કે પાના નંબર 178 ઉપર જે ચાર્ટ જે છે 178 નહીં, સોરી 181 પર એ તમારે તૈયાર કરવો પડે. હવે એના કરતા એકદમ સિમ્પલ વસ્તુ છે કે આ વસ્તુ 2 વખત રિપીટ કરીને જોશો એટલે ખ્યાલ આવી જશે. આગળ રોકાણની બાકી લખી દઈએ ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા 14,000. હવે બીજી કોઈ વિગત ટીક કરેલી નથી કે જે વેચવાની થાય છે. હવે હવાલા. કરહા પોતાના ભાગનો 1/2 ભાગ અને કવિસા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરશે. એટલે આ ત્યાગ આપેલો છે, તો જયારે આપણે એની જરૂર પડશે ત્યારે આપણે ઉપયોગ કરીશું. આગળ ચાલીએ. પેઢીની પગડીનું મૂલ્યાંકન 80,000 કરવામાં આવ્યું, બરાબર. તો આપણે પેઢીની પગડીને જોઈએ. એ નવો ભાગીદાર કોણ છે? પાલખી. એટલે પાલખીના ભાગની પગડી, બરાબર. હવે અહીંયા પાલખીના ભાગની પગડી આપેલી છે કે કુલ પગડી આપેલી છે? તો 80,000 પેઢીની પગડી આપેલી છે. 80,000 ગુણ્યા પાલખીનો ભાગ કેટલો? પાલખીનો ભાગ આપેલો છે. પાલખીનો ભાગ, તો કે પાલખીનો ભાગ આપેલો નથી. અહીંયા પાલખીનો ભાગ આપેલો નથી, એટલે આપણે
પાલખીને એવું લખ્યું છે કે પાલખીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી, તો કેટલા ભાગે દાખલ કરી એ આપ્યું નથી, બરાબર. તો અહીંયા નવા ભાગીદારનો ભાગ નહીં આપેલો હોય તો આપણી પાસે બે ઓપ્શન, એક નવું પ્રમાણ અને બીજું જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો. ચાલો, હવે ગઈકાલે જે દાખલો ગણેલો હતો એની અંદર નવા ભાગીદારનો ભાગ નહીં આપેલો હતો, બરાબર. તો તે શોધવા માટે આપણે પહેલો ઓપ્શન જોયો, નવું પ્રમાણ. નવું પ્રમાણ આપેલું છે, તો નવું પ્રમાણ આપેલું હતું, નવું પ્રમાણ આપેલું હતું એટલે આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરેલો. આમાં નવું પ્રમાણ આપેલું છે, નથી આપેલું, એટલે શું કરવું પડે? જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો કરવો પડે. આટલું તમારે ધ્યાન રાખવું પડે, ને આટલું ધ્યાન નહીં રાખો તો તમારે કમ્પલસરી નવું પ્રમાણ શોધવું પડે. કમ્પલસરી તમારે નવું પ્રમાણ શોધવું હોય તો પેલી 8 રીત યાદ રાખવી પડે, બરાબર છે. આ બધું 8 રીત પણ તમને શીખવી, એને પણ કાઢી નથી રાખી, પણ પછી એનો ઓપ્શન પણ તમને બતાવી દીધો કે ધારો કે એ નહીં આવડે તો તમે આટલું જ ધ્યાન રાખો તો તમારે નવું પ્રમાણ શોધવાની જરૂરિયાત નહીં પડે. તો આપણે આમાં જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો, બરાબર છે, ત્યાગનો સરવાળો. તો અહીંયા આપણે પહેલા જોવાનું, ત્યાગ આપેલો છે કે ત્યાગ નથી આપેલો. જો ત્યાગ આપેલો ન હોય તો આપણી પાસે બે ઓપ્શન, નોંધ લખવાની અથવા જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ. અને જો ત્યાગ આપેલો હોય તો આપણે જોવાનું કે ત્યાગ છે કે ત્યાગનું પ્રમાણ છે. જો પ્રમાણ હોય તો એને આપણે ત્યાગમાં ફેરવવાનું. પહેલા જ પાના પર લખાવેલું હતું, બરાબર. તો અહીંયા જોઈએ આપણે ત્યાગ આપેલો છે કે નથી આપેલો, તો કે ત્યાગ આપેલો છે, પહેલી જ લીટીમાં આપેલો છે. તો ત્યાગ આપેલો છે તો આપણે જોવાનું કે પ્રમાણ છે કે ત્યાગ છે. તો જો શું લખેલું છે, કન્હા પોતાના ભાગનો શબ્દ નીચે અંડરલાઈન કરજો, અને કવિશા પોતાના ભાગનો 1/4 ભાગ, એટલે એમાં પણ નીચે અંડરલાઈન કરજો. ભાગનો શબ્દ આપેલો છે એટલે એનો અર્થ એ થયો ભાગનો શબ્દ છે, બરાબર. એટલે એનો અર્થ એ થયો કે આ ત્યાગનું પ્રમાણ છે એટલે એને આપણે ત્યાગમાં ફેરવવું પડશે, બરાબર. તો અહીંયા લખીએ આપણે નીચે લખીએ પાલખીનો ભાગ બરાબર જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો, રાઈટ. આપણે આમના માટે જગ્યા જોઈ દઈએ. હવે લખીએ આપણે કન્હનો ત્યાગ. હવે આ છે તે ભાગ નો છે એટલે આ ત્યાગનું પ્રમાણ છે ને ત્યાગમાં ફેરવવાનું. તો તેના માટે શું કરવાનું, જૂનું જે પ્રમાણ ખરું એને આપણે ત્યાગ સાથે ગુણવાનું. ત્યાગ કેટલો છે? 1/2. 2 × 2 અને 3 × 6. કવિશાનો ત્યાગ સોરી 1 મિનિટ, 2/5 થશે એટલે 5 × 10. 3/5 ગુણ્યા કવિશાનો ત્યાગ કેટલો છે? 1/4. 3 × 3 અને 5 × 20. કન્હા જેમ કવિશા 2/10 જેમ 3/20. એટલે અહીંયા આપણે 2 ગુણીએ એટલે ઉપર પણ 2 ગુણશું. 4 જેમ 3. આ ત્યાગનું થશે પ્રમાણ, બરાબર. એ જોવા દઈએ અત્યારે. આપણે તો આ પાલખીનો ભાગ શોધવાનો છે, બરાબર. માટે પાલખીનો ભાગ બરાબર આ બંનેના ત્યાગનો સરવાળો, એટલે આનો ત્યાગ કેટલો? 2 + 3 20. 20 × 20 સોરી 20 × 40 + 10 × 30/200 એટલે 70/200. 1 0 નીકળી જાય એટલે આનો ત્યાગ કેટલો આવ્યો? 7/20. 7/20. એટલે આના ભાગની પગડી કેટલી આવવાની? 28,000. પગડી કેટલી આવવાની? તો કે 28,000.
હવે આ પગડી 28,000 આવી, બરાબર. હવે રોકડમાં લાવે તો એની આમનામ શું થશે? રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે, અને રોકડમાં ન લાવે તો નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. તો એ રોકડમાં લાવે કે નથી લાવતા, તો છેલ્લા નંબરમાં લખેલું છે, જો પાલખી મૂડી તરીકે 1,20,000 અને તેના ભાગની પગડીની રકમ રોકડમાં લાવશે, એટલે આપણે આમ ન લખીએ, રોકડ ખાતે ઉધાર તે જૂના ભાગીદાર એટલે કાન્હાના મૂડી ખાતે તે કવિશાના મૂડી. 28,000 છે એને આપણે હમણાં વેચવાનું, તો કે ત્યાગ. હવે ત્યાગ તો આ શું છે? ત્યાગ જ છે ને. તો ત્યાગ કેટલો થશે? તો કે 2/10 જેમ 3/20. બરાબર. એટલે 2 ગુણીએ એટલે પ્રમાણ થશે 4/3. બરાબર. 4/3 ના પ્રમાણમાં વેચી લઈએ. 7 ચોક 28, 4 ચોક 16 અને 4 તાલી 12. ખતમણી કરીએ. ફરી પાછું એક વાત સમજાવી દઉં, પાછું પહેલાથી જોજો. પાલખીના ભાગની પગડી, કુલ પગડી આપેલી છે, પાલખીનો ભાગ કેટલો તે આપેલો નથી. તો નવા ભાગીદારનો ભાગ બે રીતે મળે, એક નવા પ્રમાણમાંથી અને બીજું જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો. તો અહીં નવું પ્રમાણ આપણને આ દાખલામાં આપેલું નથી. ગઈકાલે ગણેલો એમાં આપેલું હતું, આમાં આપેલું નથી. બરાબર. એટલે આપણે બીજો ઓપ્શન લેવો પડે, જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો. તો જૂના ભાગીદારનો ત્યાગ નંબર 1 માં આપેલો છે. તો શાનો સરવાળો? ત્યાગના પ્રમાણનો નહીં, ત્યાગનો સરવાળો. તો અહીંયા ત્યાગનું પ્રમાણ છે કે ત્યાગ છે એ આપણે જોવાનું. પહેલા જ પાના પર લખેલું છે કે ત્યાગ આપેલો હોય તો જોવાનું કે ત્યાગનું પ્રમાણ છે કે ત્યાગ છે. તો ભાગ નો શબ્દ હોય તો એ ત્યાગનું પ્રમાણ, તો તેને ત્યાગમાં ફેરવવાનું. તો જો અહીંયા પાલખીનો ભાગ શોધવો પડશે. પાલખીનો ભાગ એટલે જૂના ભાગીદારના ત્યાગનો સરવાળો. તો આ ભાગ નો શબ્દ છે એટલે ત્યાગનું પ્રમાણ છે, તો એને ત્યાગમાં આપણે ફેરવ્યું. જો આ ત્યાગમાં ફેરવ્યું. આ બંનેનો ત્યાગ તે નવા ભાગીદારનો ભાગ થાય, એટલે આ બંનેના ત્યાગનો સરવાળો કર્યો. 2.3 નવા ભાગીદારનો ભાગ મળ્યો એટલે એના ભાગની પાઘડી શોધી કાઢી. બરાબર. અને એ પાઘડી ત્યાગના પ્રમાણમાં વેચી દીધી. આ બંનેનો ત્યાગ છે તેનું આપણે પ્રમાણ શોધીને તે પ્રમાણમાં વેચી દીધી. બરાબર. એક સિમ્પલ ઉદાહરણ આપું કે એ ને બી બંને ભાગીદાર હોય, એ 50 રૂપિયા નફો કમાતો હોય, બી 50 કમાતો હોય. સી ને પ્રવેશ આપે પણ કેટલા આપવાના તે લખેલું નહીં હોય. તો ધારો કે એવું લખેલું હોય કે એ ના નફામાંથી 10 આપે ને બી 20 આપે, તો સી ને કેટલા મળે? 30 મળે. એ પાસેથી 10 ને બી પાસેથી 20. બરાબર ને. તે જ બેઝ પર આ છે. રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ કાન્હાના મૂડી ખાતે પગડી 16,000, કવિશાના મૂડી ખાતે પગડી 2 ભાગીદારના મૂડી ખાતે, એટલે મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે પગડી 16,000 અને 12. ચાલો પતી ગયું. આગળ હવે નંબર 2 આવી ગયું. નંબર 3, કાન્હા અને કવિશા તેમને મળેલ પગડી પૈકી 50% ઉપાડી જશે. એટલે 50% ઉપાડી જાય એટલે તેની આમ નામ લખીએ, ઊંધી કરી દઈએ. કાન્હાના મૂડી ખાતે ઉધાર કવિશાના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે 50%. એટલે કાન્હાની મૂડી છે, સોરી પગડી છે 16,000, એના 50%. 8,000. આની પગડી છે 12,000, એના 50%. 6,000. આ કેટલા થશે? 14,000. ખતમણી કરી. કાન્હા અને કવિશાના મૂડી ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ રોકડ ખાતે પગડી 8,000, 6,000.
તે રોકડ ખાતે એટલે રોકડ ખાતાની જમા બાજુ કાન્હાના મૂડી ખાતે પગડી 8,000 કવિસાના મૂડી ખાતે પગડી 6,000. ચલો આગળ. યંત્ર પર 10% ઘસારો માંડી વાળો. યંત્ર છે 50,000 મિલકત બાજુ માઇનસ ઘસારો કેટલા ટકા? 10% એટલે 5,000 એટલે 45,000. યંત્રની કિંમત ઘટે એટલે નુકસાન થાય એટલે પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્રો ખાતે 5,000. આગળ દેવાદારમાંથી 6,000 ઘરખાત તરીકે માંડી વાળવા. દેવાદાર મિલકત બાજુ 66,000 માઇનસ ઘરખાત 6,000 એટલે 60,000. પછી 15% ઘરખાત અનામત એટલે ઘરખાત અનામત 15% 9,000 એટલે 51,000. બરાબર. ઘરખાત અને ઘરખાત અનામત બંને પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ. ઘરખાત અનામત ખાતે જે નવી હોય એનો બધાનો સરવાળો કરી દેવાનો. ઘરખાત સહિત 6,000 વત્તા 9,000 માઇનસ પાકા સરવાળામાં હોય એ જૂની તે માઇનસ કરવાની. પાકા સરવાળામાં છે 3,000 એટલે માઇનસ 3,000. 9 6 15 માં 3,000 એટલે 12,000. બરાબર. આ આપણે પહેલા જ સમજેલા કે પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે એક પ્રકારનું નફા નુકસાન ખાતું. બરાબર. નફા નુકસાન ખાતામાં આ જ હવાલાની ઉધાર બાજુ નોંધ કરી આ રીતે ઘરખાત કાચા સરવૈયાની વત્તા ઘરખાત હવાલાની વત્તા ઘરખાત અનામત હવાલાની માઇનસ ઘરખાત અનામત કાચા સરવૈયાની. કાચા સરવાળાની તો 0 છે. હવાલાની ઘરખાત 6,000 આવી, અનામત હવાલાની 9,000 આવી એટલે 15,000. કાચા સરવાળાની એટલે છેલ્લા જે પાકા સરવાળાની છે તે 3,000 12,000 કાઢીએ. તો આપણે ફોર્મ બનાવવાની જગ્યાએ હવાલા વાળી એટલે નવી કહેવાય. નવીનો સરવાળો કરીને એમાંથી જૂની બાદ કરી દઈશું. આગળ રોકાણોની બજાર કિંમત 15,000 છે જે ચોપડે લાવવાની આવી ગઈ. કારીગર વળતર પેટે 50,000 નો દાવો મંજૂર રાખ્યો એ પણ આવી ગયો. લેણદારોમાંથી 10% ચૂકવવા પડશે નહીં એટલે લેણદાર છે 50,000 મૂડી દેવા બાજુ માઇનસ ઘટાડો કેટલા ટકા? 10% એટલે 5,000 45,000. લેણદાર ઘટે દેવું ઘટે એટલે નફો થાય એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લેણદાર ખાતે 5,000. પાલખી મૂડી તરીકે 1,20,000 રોકડા લાવશે. મૂડી તરીકે રોકડા લાવે એટલે નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે પાલખીના મૂડી ખાતે. પાલખીના મૂડી ખાતે 1,20,000. રોકડ ખાતે મૂડી 1,20,000. ચાલો પતી ગયું. પાઘડી તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે તે પણ આવી ગયું. હવે પાકા સરવાળાની બાકીની વિગત. મૂડી દેવા પછી મૂડી આવી ગયું. આકસ્મિક અનામત, કારીગર વળતર અનામત, રોકાણ અનામત, લેણદાર ઘરખાત અનામત પણ અહીંયા આવી ગયું. મિલકત બાજુ મકાન બાકી છે. મકાન 1,10,000. યંત્રો આવી ગયું. સ્ટોક બાકી છે. સ્ટોક 30,000. દેવાદાર આવી ગયું. રોકડ બેંક આવી ગયું. રોકાણો આવી ગયું. સરવાળો જાતે કરવાનો. બરાબર. નહીં સમજ પડે તો મને પૂછવાનું અને ગણી ગયા પછી બધા ફરજિયાત ઇમેજ મને મોકલવાની. સરવાળો જાતે કરવાનો. બરાબર. કાલે બીજો એક દાખલો ગણાવીશું એટલે 100% મગજમાં બેસી જશે. આ દાખલો આવડી ગયો એટલે ચેપ્ટર આવડી ગયું. બરાબર છે.
કારણ કે અત્યારે જે સિલેબસ રિડ્યુસ થઈને આવ્યો તેમાં સૌથી મહત્વનો દાખલો હોય તો એ આ છે, બરાબર. અને આવતીકાલે ગણીશું એ. ઓકે.